લખતર તાલુકા પંચાયત પાછળ આવેલ પાણીના સંપથી કાદેસરના તળાવ તરફ વહન કરતી વરસાદી ગટરની યોગ્ય સાફ સફાઈ કરવા માટે માંગ ઉઠવા પામી છે. ચોમાસા પહેલા તંત્ર દ્વારા આ ગટરની સાફ સફાઈ નહીં કરાવે તો વરસાદી પાણી ભરાઈ રહેવાની દહેશત વર્તાઈ રહી છે. લખતર શહેરની અંદર ઊભા ખાડિયા તરીકે ઓળખાતી ગટરમાં ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણીનો નિકાલ આ ગટરની અંદર થઈને વહન કરતું હોય છે. ત્યારે હાલમાં ગટરની અંદર મોટા પ્રમાણમાં ઝાણી ઝાંખારાઓ બાવળો સહિત ગંદકીથી ખદબદી રહી છે. તેમજ ગટરની અંદર કચરો નાખીને ગટરની ઊંચી કરી દેવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત વહેલી તકે આ ગટરની યોગ્ય સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ ગટરની છેલ્લા ઘણા સમયથી યોગ્ય સાફ સફાઈ નહીં કરાઈ હોવાની પણ રાવ સાંભળવા મળી રહી છે. ત્યારે ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા વહેલી તકે આ વરસાદી ગટરની યોગ્ય સાફ સફાઈ કરવાની પ્રજાલક્ષી કામગીરી શરૂ કરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.